લે મની, તે અચાનક ફોન કર્યો? આમ તો તું ફોન કરતી નથી. અરે મસ્ત જ ફોન કર્યો હાલચાલ પૂછવા માટે. એમ તો તું મને રોજ કોલેજે મળતી હતી, પણ હમણાંથી તારા મમ્મીનું એક્સિડન્ટ થયું છે ને તો મળતી નથી. તો મેં કીધું લાવને ફોન કરી જો. કેમ છે તારા મમ્મીને હવે? અરે યાર, તને ખબર તો છે ને કે મમ્મીનું એક્સિડન્ટ છે ને ત્યારથી એની તબિયત બગડી ગઈ છે બહુ. અને પછી ઘરેથી કોઈનું ધ્યાન રાખવા છે નહીં, આજુબાજુમાં કોઈ છે નહીં, પાડોશી મેં નવું ઘર લીધું એટલે કોઈ ઓળખતું નથી, એટલે પછી હું કોલેજે નથી આવી શકતી. અરે એવું તો ચાલ્યા જ રાખે ને, એમ તારે કોલેજને જે એક જ વર્ષ થયું ત્યાં આવું થઈ ગયું. અરે કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં. ધીમે ધીમે હવે છે ને મમ્મીની તબિયતમાં સુધાર આવતો જાય છે, એને ઠીક થઈ જ જશે. હું છું એની સાથે. અને સાચું કહું ને તો એક્સિડન્ટ થયા પછી રિકવરીના ચાન્સ બહુ ઓછા હોય છે, અને સારું થાય કે ન થાય તો કોને ખબર. અને તારી તો કેટલી હજી ઉંમર બાકી છે, અને વિચાર કર તારા સગાવાલા અહીંયા નથી, તારા મમ્મી નહીં હોય તો શું થશે તારું? તું શું કહેવા માંગે છો મને? હું કંઈ સમજી નહીં. સાચું કહું ને તો તારે હજી ભણવાનું કેટલું બધું બાકી છે. તો એક કામ કરશું, તારું ભણવાનું ચાલુ રાખ અને તારા મમ્મીનું ધ્યાન રાખવા માટે કોઈક બીજાને રાખી લે. મની, ચાલ હું તારી સાથે પછી વાત કરું. અને મેં કીધું ને એના ઉપર વિચાર કરજે. અને સારું, ચલો મૂકું. હા આસ્તા, એક ગ્લાસ પાણી આપ તો મને. હા, હું મૂકું છું. એ મમ્મી, પાણી તે માંગ્યું હતું ને? અહીંયા મૂકી દે, હમણાં હું પછી પી લઈશ. મમ્મી, હું થયું? કાંઈ નહીં, મારે પાણી નથી પીવું. ના ના, મને સાચું કે હું થયું? હું કહેતી હતી તારી બેનપણી? અરે તો તારે હાલચાલ પૂછવા માટે ફોન કર્યો હતો, બીજું કાંઈ નહોતું. ના ના, એ તો મને ખબર છે હું કહેતી હતી. આ બધા કહેતા આવ્યા ને એ જ કહેતી છે. મમ્મી મારી વાત તો સાંભળ. મને ખબર છે કે તને ખોટું લાગે છે. એમાં હું ખોટું લગાડવાનું? બધા જે કહે છે એ સાચું જ છે. તારે તાર ભણવાની ઉંમર છે, તારે ભણવું જરૂરી છે. મારી સેવા કે આખી જિંદગી તું કર્યા કરીશ? મારી પાસે એક ગમે એ કામવાળા રાખી નાખી, મારી ધ્યાન રાખશે ને કરશે. તું ભણ. મારી માટે તારી જિંદગી ખરાબ કરવાની જરૂર કાંઈ નથી. તું વહી જજે કોલેજે. મમ્મી, તને એવું લાગે છે કે હું તારી પાછળ મારી જિંદગી ખરાબ કરું છું? મને કાંઈ એવું લાગતું નહોતું, પણ આ બધાની વાતો સાંભળીને મને હવે વિશ્વાસ આવી ગયો છે કે તારી જિંદગી ખરાબ થાય છે. આમાં તારો શું વાંક છે? તું તો શાંતિથી તું રોડ ક્રોસ કરતી હતી, ગાડીવાળાએ ફૂલ સ્પીડમાં આવીને તને અડફેટે લઈ લીધી. એમાં તારો કઈ વાંક નથી. હવે તો કેટલા લોકો હશે જેને એક્સિડન્ટ આવી રીતે થયા હશે, તો શું તેના ઘરવાળા એને મૂકીને વિચારતા હશે? હા, તને કાંઈ ખબર નથી પડતી. આ ઘરમાં બેઠા બેઠા મને મૂંઝવણ થાય છે. મને એવું થાય છે કે મારી છોકરી કેટલી મહેનત કરે છે ને કામ કરે છે, અને હું આ બેઠા બેઠા ખાઉં છું ને ઓર્ડર કરું છું, અને હું કાંઈ કરી નથી શકતી. અને હું પહેલાંની જેમ બહાર કામ કરવા જઈ નથી શકતી. મમ્મી, તને હું એવું લાગે છે કે તારી આ હાલતમાં હું તને મૂકીને વહી જઈશ? જો તું આવું વિચારે છો ને તો તું ખોટું વિચારે છો. તું વિચાર કર કે તારી જગ્યાએ મારું એક્સિડન્ટ શું હોત ને હું આ જગ્યાએ બેઠી હોત તો હું તું મને મૂકીને વહી જાત, મારું ધ્યાન ન રાખે? અને જ્યાં તું કામની વાત કરે છો ને, ભલે ને તું બહાર જઈને કામ નથી કરી શકતી, પણ ઘરે બેઠા કામ થાય છે ને, બધા કરે છે ને ઘરે બેઠા કામ, નથી થતા? હા, મને ખબર છે થાય છે. તો પછી તું હું ખોટું ટેન્શન લે છો? આ બધા તો પારકા કહેવાય, એની વાતને બહુ ધ્યાનમાં ન લેવાય. એટલે છે ને તું છે ને તારી તબિયત ઉપર ધ્યાન આપ, આ લોકો પર નહીં. તારી તબિયત ઉપર ધ્યાન આપીશ ને તો જલ્દી તું સારી થઈ જશે. હું ભાગશાળી છું, તારી જેવી છોકરી મને મળી, અને મને માફ કરી દેજે. મેં તને થોડાક દિવસ બહુ તકલીફ આપી. એમાં કે તારે માફી ન માંગવાની હોય મમ્મી. તું મારી માં છો અને તારી સેવા કરવાની મારી ફરજ બને.